ભાગી જાય હવે મૂકી દે. તો હજુ આગળ કોરો રહી ગયો. હેલો ભાઈ ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં છો ને? આજે તો જો આપણે પેલા પૂરું બેને લઈ આવ્યા ને પછી આપણે વિડીયો ચાલુ કર્યો અને એ બેન જો ખોટા એનું બળ આઈઝમાં આવે છે. જો તો આ જો જામડો આવ્યો ને હેઠો પડી ગયો. ક્યાંથી ને આવ્યો? ઉપરથી ખરે અહીંયા કણ પણ છોડવો નથી એમાં ઉપરથી કઈ ખરતો. હા પણ એ બાજુ છે જ નહીં ક્યાંય જામડો કાસો હોય એમાં ક્યાં જ ખરે પાંદે એ પદો નો હેઠે પડે. લે અરે વાહ કેટલાક પડ્યા? ખોબક જેટલા તે લાવો હું ખાઈશ. એટલે અમારે ખાવાના હોય, તમારે પૂરું ને તમારે ન ખાવાના. એમ તો શાકશું ખાઈશું નહીં. લ્યો લે આટલા બધા હાથમાં ભાળો ને શાખા વગર રેવાતું હોય છે કાપુરું. અમારે ખાવાના હોય કઈ નકરા બાળકો ન ખાવાના. એ પૂરું પૂરું મારે ખાવાના કે નહીં ખાવાના? એ આમ હામ જતો સોખી રિહાઈ ગઈ. હાલો તો અમારે લઈને જ જવા. અમને ખાવાનો દો તો પૂછું ન લે. પૂરું લે તો લેવાશે ના પાડે તો લઈ લે. લે મુંડો લાવે છે ઈ ના પાડે. ઈ કે મારી મમ્મી ન ખાવા દો તો મારે નહીં લેવા. હાલો આવા દો નહીં હમ હાલો આપણે છે ને બે હાથે ખોબો વાળીને લઈ લેવી. તમે બધા વિડીયોમાં બનાવી રહીજો. આગળ આપણે છે ને જવાનું છે મકાઈ ને જાહેર બાબા કાકા ક્યાંક વાવતા હતા ને ના કરે. મિત્રો આપણે હે ને હમણાં થોડોક વિડીયો બનાવ્યો તો મેં એમાં કઈ અવાજ નતો આવ્યો. એ લગભગ સબજીભાઈ નહીં. કેમ છે ડાયરો મોજમાં? સ્વાગત છે નવા બ્લોગમાં. ને આપણે સબજીભાઈ પાણી વાવતા ને આપણે બીજું કામકાજ ચાલતું હતું. કાલે આપણે કેરમ હાંચી હાંચ્યું ને એ સવારમાં બાપુએ હરખા કરી વાળ્યા અને હું વાવવાનું કામકાજ કરતો. અત્યારે આવ્યા છે ભાઈ જો અત્યારે સોપા આવી ગયા. પૂરું લઈ આવ્યા વાઢવાળી મકાઈ. પૂરું લઈ આવ્યા જો ડાયરો. હા પૂરું લઈને વી આવ્યા. આયા તા ઘણી વાર લાગી પણ મહેમાન આવ્યો ને પછી ચા પાણી ચા બનાવી. હા ચા મકાઈ તો સોંપાઈ ગયું હોત તો હવે કોઈ એમ કે આ મકાઈ છે. જો આ મકાઈ નું બી છે ને આવી મકાઈ ની બીજ મેં કોઈ જ નથી કોઈ જોયું છે તો કમેન્ટ કરીને જણાવજો. મેં પહેલી વાર જોયું. મેં પહેલી વાર જોયું. આવું હોય આ જોતા લાગે જ ને કે મકાઈ ની બી છે. આ ઓલા ને બી જેવા છે ને ઓલા ધોળા સૂરજમુખી ની બી જેવા છે ને. આ મિત્રો આ મકાઈ છે વાઢવાળી છે. જો આવી રીતના સોંપવાની. ક્યાંક એક આવે ક્યાંક બી આવે ક્યાંક ત્રણ આવે એમ સોંપી દેવી. વેચના ગાળા બે બી મૂકી દેવા ને એટલે ખાલું ન પડે. આવી રીતના સોંપવાની. ઉપાધિ ની વાય ન કરવું પડે. જો આ એક કેરો મેં સવારનો મતતો તો આ એક કેરો પૂરો થયો. લીટો કર્યો વળી એમાં એરડીને ખો વેર્યો ને વળી સોંપ્યો ને વળી બુર્યો ને એક કેરામાં 3-4 વાર એક સામ હાલવું પડે. થાય છે ને મિત્રો એક શાક કમ્પ્લીટ થાય. કારણ કે શાક કરીને હાથે વાવવાનું થાય ને એમાં બહુ મહેનત. તો હાલો હવે છે ને મંડવી સોંપવા. ઘડીક સોંપાય છે ત્યાં તો હમણાં તડકો થઈ જાય. જો કે વાદળછાયું વાતાવરણ છે પણ તોય હમણાં તડકો હતો ને એટલે જમીન ગરમ થઈ ગઈ. નકર તો ન વાંધો આવે. હાથે સોંપવાનું હોય ને એટલે ગરમ લાગે. પછી એ રીતના થોડોક મોટો ગાળો રાખો. બસ તો હાલો હવે હે ને આપણે બી એવા હે ને એટલે તો હાલો મિત્રો આપણે હે ને સોંપવા માંડવી. 2 કેરા મકાઈના વાવવાના છે ને બીજા 3 કેરા જાહેરના વાવવાના. 2 કેરામાં મકાઈ વાવી દીધી છે અને જાહેર વાવવાનું કામ ચાલુ. જો આમાં આપણે પેલા વેરી નાખી પછી ખાતરે નાખ્યું અને કાકા આવી તો સાબુ રહી. આપણે દેશી જુગાડ કર્યો. ખંપાળીયા ઈમનામ ન પુરાતો ને તે માથે એક નાનો એવો પાણો મૂક્યો. આમાં જો મસ્ત મજાનો આમ બુરાઈ જાય. જનાવરને ખબર ન પડે ને મામા તો આપણે પગે કરીને બુર્યો હતો. અને આમાં કાકા આવી ખંપાળીને ઊંધી રાખીને માથે પથ્થર મૂકીને પછી બુરો. કેવો દિમાગ વાપર્યું.
હાલો ભાઈ પહોંચી ગયો છે કા ખેડૂત માણસ આવા દેશી જુગાર સંગીતમાં આવી જ જાય એવો કરવો જ પડે કા થાકી રહેવાય એક સાવ બે પૈકી આમ કરી જવાની ધોળાઈ ગરમ લાગે એટલે ધોળા ધડ્યા જાય એમાં હરખું થઈ જાય હરખું થઈ જાય એકદમ લેવલમાં આવી જાય જો લેવલ થઈ જાય આ સા જો અને આ સામાં કેટલો ફેર પડી ગયો એમાં આપણે હાલેલા નકરા પગલા પગલા લાગે આમાં જો એકદમ બધું સાફ થઈ ગયું એકદમ હરખું હાલે આમ હા ઓલો ઊંચા નીચા રે કા હાલો મિત્રો બપોર ચડી ગયા હજુ 2 કેરા બાકી હે 2 કેરા કોણ વાવશે તમારે વાવવાનું તમે મોડા તમે સા કરો હું વાઈ દઈશ હાલો વીર જાવ તડકો લાગ્યો આ તો તડકો નથી પણ ભૂખ લાગી કાલની ઘોડે 2 વાગી હા કાલ 2 વાગી ગયા તા આપણે હા હાલો તે છે ને અમે છે ને બપોરા પાણી કરી આવી 2 કેરા છે એક આખો છે અને એક અડધો છે એ પછી આવી ને પછી આપણે કશું ના ના હમણાં હું હટવી આવીશ ખાઈને એવું કરું એટલે હારવાર 2 પી જાય ને ઉગતા થાય ના વાલોજી હજુ તો 2 દી રજા રાખશે શી ખબર હજુ આજ તો નથી લાગતું આ તો ખાલી ખોટા વાદળ જ થાય છે વાદળ તો જો ડાયરો થાય મોટા મોટા ફોદા ફરી ગયું થોડું ખુલ્લું થઈ જાય હાવ કા આજ તો જો મોટા મોટા ફોદા હે કપાના અમે નાના હતા ને તે ખબર નથી પડતી ને એમ કે આપડા આ કપાન ઢગલા આવડા થાય તો આ ઢગલો આ આપણો એમ કે મોટો ઢગલો અસલ ધોળા ધોળા હોય એમ કે જો આવડો આ ઢગલો રહ્યો ને આ આપણો મોટો હોય ને આપણે રાખી લેવાડો આજ પડવો થઈ ગયો હા બીજ તીજ નો આવશે કા હા હાલો છે ને જવા દેવી કા હાલો તે છે ને આપણે બપોરા પાણી કરી આવી ને તે રાખી દેવી રજા ઇન્ટર પડી ગયું ખાવા પીવાનું હાલો ભાઈ ખાઈ પી આવી સાંજના આપણે 6 વાગી ગયા છે ને મસ્ત મજાની ચા પી લીધી નહીં બા હા ચા પી લીધી કેટલી જાય ભાઈ મસ્ત મજાનો આરામ કરી લીધો મિત્રો જો કે આરામ તો મળતો નહીં હમણાં 2 દિવસથી પાણી વાળવાનું હાલે એટલે ચાલુ કરો એટલે પછી ક્યાંથી મળે હમણાં નહીં વરસાદ હોય તો ઘડીકમાં પાઈ દે હા આજ તો ને મિત્રો જાજુ પીધું જ નહીં આજ તો લગભગ સવારના પાણી વાળતા ને માન લગભગ 1.5 વીઘા જેવું પીધું આજ તો પાણી હે ને ખાતું જ નતું અને ઓલા વરસાદ આવે ખાલી જાય નહીં પણ 10 મિનિટ આવે ને હરખાઈને કેટલું પાઈ દે ઢાળા હાલી જાય પાણી છામાં આપણે ગમે એમ કુશવાડીઓ કરી એવું થાય તો એ 4-5 કલાકમાં કોરું થઈ જાય વરસાદનું કોરું ન થાય વરસાદનું પીધેલું ફટકોરું જ ન થાય તો હાલો ડાયરો હવે છે ને આપણે પાડવા જવું છે ખલેલા ગઈકાલે તો નહોતા પાડ્યા આજે ને પાડ દેવી ખલેલા પાકા હે ને તોડ લેવી ઘરે ખાવા થાય તો એક દિન તોડીને એટલે મસ્ત મજાના પાકી જાય મજા આવે ખાવાની તમારે ખાવો જ આવી જાય ડાયરો ફાઇનલી આપણે છે ને મસ્ત મજાના ખલેલા પાડી લીધા પરથી આ તો તગારું ભરાઈ ગયું આખું કથરટ ભરાઈ ગઈ ઓલી થેલી વધશે એમાં મને આવા તોડી મજા આવે આવા ખાવાની એટલે રોળી ગયા આ ઓલા થયા ને તોડવાના બાકી એટલે સારા પાકી જાય જો આ ગળા લાગે એમાં જે આવું થઈ ગયું હોય ને આવું આ ઓલું થઈ ગયું આમાં આ ઓલું થઈ ગયું હોય ને જો આવું તો બહુ મજા આવે ખજૂર ખાતા હોય એવું લાગે ખજૂર જેવું જ લાગે તમારે ખાવાય ને તો મિત્રો હે ને જો ધરાઈ ગયા ખાલેલા ખાઈને ખાવાય તો આવી જાય મજા આવી જાય ખાવાની જો ઉતારતા હોય એટલે ખાતા ખાતા ધરે ન આવે તમારે ખાવું આવી જાય પછી કહેતા નહીં કીધું નહીં મોકલાવાના નથી આ વર્ષે મિત્ર આવતા વર્ષે જોઈ જાય હવે આવતા વર્ષે જોયું જાય હા
આ છો પૂરું બેન આવી ગયા છે. તાર શાકભાજી ને વીણવાનું તમે વીણવા શાક ખાતું જ નથી. મોઢું ચલાવે છે ને ઓલા મોઢું કાચું ખાય શાક ક્યાં આપણે બધા કવડે. કાસું ખાય એ તો પણ ઓલું ખાય શું કહેવાય સાંબુ ઈ એક હેઠો પીડ્યો તો ને હાલ્યા ને તા. આવી છે સોળી મની એલા અહીં નકરી આમ જો આ હારી આવી એ એક છોડવામાં જ એવી આવી. ખુલ્લો હે ને એમાં ખિસકોલા નહીં ખાવા બાકી રહી ગયો બચી ગયો. કે પણ અસલ લાંબી સિંગુ અહીં મારું ચુંબક છેડુક નહીં માઇકનું હવે તો ગે ગોળ થઈ ગયું. હવે શેનું કરે? આપણે માઇક રહ્યું ને મિત્રો એનું અંદરનું ચુંબક મેગ્નેટ ખોવાઈ ગયું તમને ઝડ બહુ ગોઈતું પણ આમ રાયરો છેડ્યું જ નહીં. ઈ આપણને ભાવતું છે પણ આપણે ના ભાવે. હા શું છે હે સુરત દાદા હાથમી ગયા. હવે હાલો મિત્રો આપણે હવે ગાય દોઈ લઈ નહીં. આપણે મસ્ત મજાનો ઠંડો પવન ચાલુ થઈ ગયો. ઊંઘ આવે એવો પવન તો નહીં દેખાય મિત્રો. ઝાડવા હલાઈ કદાચ ગાતા દેખાય સંભળાય તો તમને હવે થોડા દેખાય. મસ્ત ઠંડો પવન આવે. ઊંઘાઈ જાય કંઈ ઘાટે નહીં. એક ઊંઘે હવા પડી જાય અને ડાયરો મસ્ત મજાની વાળું કરી લીધી અને 10:15 વાગી ગયા. હવે બધા છે ને પોતપોતાની કરીને સૂઈ જાય. હવે બધા આપણે એ બાકી મિત્રો વિડીયો એડિટ કરવાનો હોય આપણે એ વાર લાગશે કૂવામાં. ચાલો હવે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.